હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે સ્નાત કિચનમાં બનવાનું છે કંઈક સ્વીટ. તો તેના માટે આજે અમે નક્કી કર્યું કે આપણે દૂધીના લાડુ બનાવશું. 2 દૂધી લઈ લીધી છે. આપણે એને છાલ પાડી અને આ ખમણીની મદદથી ખમણી નાખશું. તો ચાલો તૈયારી શરૂ કરી દઈએ. બંને દૂધી થઈને 1 કિલો દૂધી છે. આપણે આ રીતના છાલ પાડી લઈએ બધી દૂધીને. મેં દૂધીના બટકા કરી અને બધી છાલ પાડી લીધી છે. અને અહીંયા દૂધી પણ આપણે ખમણી લઈએ આ રીતની. જો ફ્રેન્ડ્સ, દૂધી ખમણાઈ ગઈ છે. તો હવે એનો આપણે એક સફેદ કપડામાં લઈ અને બધી પાણી નિતારી લઈએ. કોટનના કપડામાં નિતારવાથી દૂધીમાં પાણી જેટલું હોય તે નીતરી જશે. આ રીતના કરી લેવાનું. જો બધું પાણી મેં નિતારી લીધું છે. હવે આપણે એને કાઢી લઈએ. મેં કઢાઈમાં 2-3 ચમચી ઘી લીધું છે. એડ કરી દઈએ. જો આપણે દૂધીનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આ સમયે આપણે અડધી વાટકી દૂધ એડ કરી દઈએ. અને સરસ રીતે આપણે દૂધીને આપણે થવા દઈએ. અહીંયા આપણે થોડો કલર એડ કરી દઈએ. જો દૂધ નાખ્યા પછી આપણે દૂધી વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે. અત્યારના કરતાં અડધી થઈ ગઈ. હવે આ સમયે આપણે અડધી વાટકી ખાંડ એડ કરી દઈએ. ખાંડ પાણી છોડશે એટલે પછી થોડી વાર આપણે પકાવવા દેવાનું. કલર ચેન્જ થઈ ગયું છે. જો ખાંડ એડ કરવાથી જો દૂધે પાણી છોડ્યું છે ચારે બાજુ બધું પાણી વળી જાય ત્યાં સુધી આપણે આને પકાવવાની છે. મેં 1 વાટકી મિલ્ક પાવડર લીધો છે. અને તમે મિલ્ક પાવડરની જગ્યાએ માવો પણ લઈ શકો છો. બધું પાણી હવે શોષી લે. અહીંયા જો મેં ઘરે દૂધની મલાઈ હતી ફ્રેશ, તે એડ કરી છે 2 ચમચી. કોપરાનું છીણ છે તે અમે એડ કરી દઈએ. થોડું ઘી એડ કરી દઈએ 1 ચમચી જેટલું. બધું મિક્સ કરી લઈએ. હવે આપણે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે લાડુને ઠંડુ પડવા દઈએ. જો આ રીતનું આપણું મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી તેને લાડુ વળવા માંડે છે. આ રીતના આપણે બધા લાડુ આપણે વાળી લેવાના. ચલો ફ્રેન્ડ્સ, તો જો દૂધીના લાડુ તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાના બન્યા છે. હવે આપણે એને અડધી કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ, જેનાથી એકદમ સોફ્ટ છે એટલે કઠણ થઈ જશે. તો ચાલો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ ખાસ કરજો. અને તમે પણ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો.